હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ભીંડાનું શાક। તો એક અલગ જ રીતે આપણે ભીંડાનું શાક બનાવીશું। દરેકના ઘરમાં ભીંડાનું શાક તો બનતું જ હોય છે, પણ આજે આપણે અલગ સ્વાદવાળું અને અલગ રીતે બનાવીશું। તો ચાલો શરૂ કરીએ। તો આપણે પહેલાં 250 ગ્રામ ભીંડા લીધા છે, એને આ રીતે આપણે ગોળ કટ કરી લીધા છે। એમાં આપણે મસાલા કરીશું। તો 1 ચમચી મોટી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું। હવે એમાં આપણે હળદર એડ કરીશું। તો અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું। તો મેં અડધી ચમચી લાલ મરચું પાવડર લીધું છે। મીઠું આપણે અત્યારે નથી લેવાનું। આ મસાલો એડ કરી અને આ રીતે આપણે કોટિંગ કરીશું। ઉપર આપણે થોડું તેલ એડ કરીશું, વધારે નહીં, આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે બધું આ રીતે આપણે ભીંડા ઉપર કોટિંગ કરી દેવાનું છે। આ રીતે ઉછાળી અને સરસ કોટિંગ થાય એ રીતે આપણે કરી દેવાનું। તેલ છે એટલે કોટિંગ થઈ જશે। હવે આ રીતે થોડું મિક્સ કરી લેવાનું, એટલે જો નીચે મસાલો છે તો ઉપર આવી જશે। હવે આપણે આ ભીંડાને સાઈડમાં મૂકી દઈશું અને આપણે આગળની પ્રોસેસ કરીશું। આપણે કઢાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે। તેલ તમે થોડું વધઘટ કરી શકો, પણ ભીંડા છે એટલે થોડું તેલ વધારે જ જોઈશે। હવે એમાં આપણે રાઈ એડ કરીશું। રાઈ થોડી તતડે એટલે આપણે એમાં જીરું એડ કરીશું। તો રાઈ તતડવા લાગી છે એટલે આપણે થોડું અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। રાઈ જીરું તતડવા લાગે છે, હવે એમાં આપણે અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું। ભીંડાનું શાક છે એટલે અજમાથી સરસ સ્મેલ આવશે અને પચવામાં પણ હલકું રહેશે। અને 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું। હવે મેં અહીંયા એક કાંદો મોટો લીધો છે, એને આ રીતે થોડો મોટી સાઈઝમાં કટ કર્યો છે, એ આપણે એડ કરી દઈશું। હવે આપણે થોડો ફાસ્ટ ગેસ પર જ કાંદાને 2 મિનિટ સાતરી લઈશું। 2 મિનિટ સાતરીશું એટલે સરસ કાંદો થોડો સોફ્ટ થઈ જશે। વધારે આપણે નથી કરવાનું, કારણ કે ભીંડા સાથે ચડશે એટલે। તો 2 જ મિનિટમાં આ રીતે કાંદાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે। હવે આપણે એમાં ટામેટાં એડ કરીશું। તો મેં 2 નાના ટામેટાં લીધા છે, એનો વચ્ચેનો પલ્પ મેં કાઢી નાખ્યો છે, અને જે ઉપરનો ભાગ આવે એ જ મેં લીધો છે, આ રીતે કટ કરી લીધો છે। એને પણ થોડા મોટા કટ કર્યા છે, તો આપણે એડ કરી દઈશું। તમારે પલ્પનો ભાગ જરૂર કાઢી જ લેવાનો, નહીંતર અંદર પાણી થઈ જશે। હવે આને પણ આપણે ખાસ ગેસ પર થોડું સોફ્ટ થવા દઈશું। ખુલ્લો જ રાખીશું, આપણે કઢાઈને ઢાંકણ નહીં ઢાંકીએ, અને આ રીતે આપણે થોડી વાર ચડવા દઈશું। ટામેટાં થોડા સોફ્ટ થઈ ગયા છે। હવે એમાં મેં લસણની ચટણી બનાવી છે। લસણ અને મરચાંને મેં આ રીતે ક્રશ કરી લીધું છે, એ આપણે એડ કરી દઈશું। આ પાછળથી જ એડ કરવાનું, એટલે નહીંતર નીચે બળી જશે। એટલે થોડા ટામેટાં અને ડુંગળી સોફ્ટ થાય પછી આપણે આ રીતે લસણ અને લાલ મરચાંને મેં ક્રશ કરી લીધું છે, એ આપણે એડ કરી દઈશું અને આ રીતે સરસ મિક્સ કરી લઈશું। તો લસણને આ રીતે પાછળથી એડ કરશો તો એ લાલ નહીં થઈ જાય અને એની સ્મેલ પણ સરસ આવશે। હવે આપણે જે ભીંડાને મસાલાવાળા કરીને રાખેલા એ આપણે એડ કરી દઈશું। બધું સરસ મિક્સ કરી લઈશું। આપણે મસાલા બધા એડ કરી દીધા છે, ખાલી મીઠું ઉમેરવાનું બાકી છે। મીઠું આપણે પાછળથી ઉમેરવાનું, અંદર પાણી છૂટશે તો ભીંડા ચીકણા થઈ જશે। આ રીતે સરસ મિક્સ કરી દઈશું અને આને ખુલ્લું જ આપણે ચડવા દઈશું ભીંડાને। હવે આપણે વચ્ચે વચ્ચે ચલાવતા જઈ અને ભીંડાને ચડવા દઈશું। તો 5 મિનિટ જેવું થયું છે, આપણા ભીંડા 80% જેવા કૂક થઈ ગયા છે, અને તમે જોઈ શકો છો સહેજ પણ એમાં ચીકાશ થઈ નથી। હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું। તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અને મેં કિચન કિંગ મસાલો લીધો છે, આપણે 1 ચમચી એડ કરી દઈશું। તમે આની જગ્યાએ કિચન કિંગ મસાલો ના હોય તો તમારે
ગરમ મસાલો એડ કરી દેવાનો. આ રીતે છેલ્લે એડ કરવાનું. હવે મિક્સ કરી લઈશું. હવે આપણે 30 સેકન્ડ જેવું જ આપણે ચડવા દઈશું, કારણ કે આપણે ભીંડા કૂક થઈ જ ગયા છે. તો 30 સેકન્ડ આ રીતે ખુલ્લું જ આપણે ચડવા દઈશું. તો હવે આપણે ઉપરથી થોડા દાણા એડ કરીશું અને ગેસ બંધ કરી દઈશું. આપણું શાક તૈયાર થઈ ગયું છે. દાણાને મિક્સ કરી લઈશું. તો આપણું સરસ ટેસ્ટી અને હોટલમાં બને એવું આપણું ભીંડાનું શાક તૈયાર છે. તો હું સર્વ નથી કરતી, મારે ટિફિન ભરવાનું છે એટલે. તો જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.